તો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓના સમાપન તરફ આગળ વધ્યા હતા. એમાં પાંચમી ટાઈપની પ્રક્રિયા વિશે આપણે જાણીએ છીએ. એમાં લખ્યું હતું અન્ય પ્રક્રિયાઓ, આલ્ડીહાઇડ અને કીટોનની અન્ય પ્રક્રિયાઓ. એમાં પહેલી પ્રક્રિયા જોઈ હતી કેનિઝારો પ્રક્રિયા. ઓકે, ત્યારબાદ બીજી પ્રક્રિયા જોઈએ જેનું નામ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પહેલી છે કેનિઝારો પ્રક્રિયા, પછી બીજી આવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બાળકો, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એ પણ બેન્ઝીનની જેમ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. પણ હા, એટલું ખરું કે આલ્ડીહાઇડ અને કીટોન છે ને એ આલ્ડીહાઇડ અને કીટોન છે ને એ નિષ્ક્રિય કારક એટલે કે અક્રિય કારક સમૂહ હોવાથી નવો આવતો સમૂહ મેટા સ્થાનમાં જશે અને મેટા નિર્દેશક નિપજો આપે છે. મેટા નિર્દેશક નિપજો પ્રાપ્ત થાય છે. આલ્ડીહાઇડ અથવા તો કીટોન, આ બંને મેટા નિર્દેશક સમૂહ હોવાથી નવી આવતી નિપજ મેટા સ્થાનમાં જાય એ તમે જાણો છો. એક જ ઉદાહરણ આપ્યું છે, બેન્ઝાલ્ડીહાઇડ એની પ્રક્રિયા સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના મિશ્રણ સાથે 273 થી 283 કેલ્વિન તાપમાને થાય. 273 થી 83 કેલ્વિન તાપમાને થાય તો આલ્ડીહાઇડ એના મેટા સ્થાનમાં રહેલો નાઇટ્રો સમૂહ, નાઇટ્રો સમૂહ દાખલ થઈને મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ આપે છે. શું આપશે? મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ. આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ સ્ટુડન્ટ્સ તમે 11th માં ભણી ગયા છો, એટલે પૂછી શકાય, પૂછવી હોય તો આટલું યાદ રાખવાનું કે નાઇટ્રેશન, એસાઇલેશન, મિથાઇલેશન, ઇથાઇલેશન, બ્રોમિનેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, આ બધી જ પ્રક્રિયાઓ આ જ રીતે તમારે દર્શાવવાની છે. તો પાંચમો ટોપિક હતો અન્ય પ્રક્રિયાઓ. એ અગત્યનો ટોપિક આપણે પૂર્ણ કર્યો. ઓકે, હવે આગળ વધીએ છીએ. છેલ્લો રાસાયણિક પ્રક્રિયાનો ટોપિક જેનું નામ છે આલ્ફા હાઇડ્રોજન. ચોથો પ્રક્રિયાનો પ્રકાર આલ્ફા હાઇડ્રોજનના લીધે થતી પ્રક્રિયાઓ. ઓકે, આલ્ફા હાઇડ્રોજનના લીધે થતી પ્રક્રિયાઓ. આમાં કેવું છે ખબર છે? ધારો કે આલ્ડીહાઇડ હોય કે કીટોન, આલ્ડીહાઇડ કે કીટોનમાં બાળકો બેઝ, આલ્ડીહાઇડ અને કીટોનમાં કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન આલ્ફા કહેવાય. આલ્ફા કાર્બનના સંપર્કમાં જો હાઇડ્રોજન હોય તો એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. હવે જ્યારે આલ્ફા હાઇડ્રોજન વાળા સમૂહના સંપર્કમાં કોઈ બેઝ આવે, તો હાઇડ્રોજન બેઝ થી આકર્ષાઈને ચાલ્યો જાય ઇલેક્ટ્રોન કાર્બનને આપીને. હાઇડ્રોજન બેઝના ઇલેક્ટ્રોન થી આકર્ષાઈ જાય અને BH બનાવશે, BH, અને ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને આપી દે. તો આથી આ પ્રકારનું બંધારણ મળે છે. બરાબર, આ પ્રકારનું બંધારણ મળશે. જુઓ, હાઇડ્રોજન ગયો બેઝ પાસે તો વધ્યું શું? કાર્બન, અને ઇલેક્ટ્રોન યુગ્મ સાથે વીજભાર કયો આવે? માઇનસ. એટલું જ નહીં, આ નિપજ થાય છે કારણ કે તેમાં સંસ્પંદન થાય છે. જો કઈ રીતે સંસ્પંદન? પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં.
ફરીથી પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં. તો અહીંયા હું લખી શકું છું કાર્બન કાર્બન ડેશ ડેશ, પરમાણુમાંથી બંધમાં એટલે એકલ બંધનું ડબલ બોન્ડ, બંધમાંથી પરમાણુમાં એટલે ડબલ બોન્ડનું સિંગલ બોન્ડમાં રૂપાંતરણ થાય. તો આવું બેઝની હાજરીમાં આલ્ફા હાઇડ્રોજન એસિડિક સ્વભાવ પ્રાપ્ત કરે છે અને આલ્ડિહાઇડ કીટોનને દૂર કરે છે. બરાબર, એટલે આ રીતની પરિસ્થિતિ છે. તો આલ્ફા હાઇડ્રોજન થી થતી રાસાયણિક પ્રક્રિયાઓ એના વિશે આપણે ભણીએ. ક્લિયર? આલ્ફા હાઇડ્રોજનના લીધે થતી રાસાયણિક પ્રક્રિયાઓ, એમાં પ્રક્રિયા નંબર 1, આ પહેલી પ્રક્રિયાનું નામ છે આલ્ડોલ સંઘનન. એને શું કહીશું? આલ્ડોલ સંઘનન. ઓકે, આલ્ડોલ સંઘનન શેમાં જોવા મળે? તો એની પહેલી શરત છે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ. ઓકે, અને બીજી શરત સમાન આલ્ડીહાઇડ અને કીટોન એના અણુઓમાં જોવા મળે છે. આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ અને સમાન આલ્ડીહાઇડ કીટોનના અણુઓમાં આ સંઘનન જોવા મળશે. તો જુઓ, બે આલ્ડીહાઇડના અણુઓ આપણે લીધા, એમાં કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન આલ્ફા, કાર્બોનિલ સમૂહનો પડોશી કાર્બન આલ્ફા, આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે જ ને. તો બસ હું કહું છું એ નિયમ યાદ રાખજો. પાઈ બંધ તૂટે, આલ્ફાનો હાઇડ્રોજન નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. ફરી એકવાર, પાઈ બંધ તૂટે, આલ્ફાનો હાઇડ્રોજન નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. તો લખાય CH3 CH OH અને CH2 CHO. બરાબર. તો બાળકો, ઇથેનોલ એના બે અણુઓ સાથે મંદ આલ્કલીની હાજરીમાં જો આ આલ્ડોલ પ્રક્રિયા થાય, તેમાંથી આલ્ડોલ નિપજ મળે. બરાબર. નિપજનું નામ આલ્ડોલ કેમ પાડ્યું છે? કેમ આલ્ડોલ કહેવાય? કારણ કે એક બાજુ આલ્ડીહાઇડ સમૂહ છે, એક બાજુ આલ્ડીહાઇડ સમૂહ છે, તમે જોઈ શકો છો. બીજી બાજુ આલ્કોહોલનો ઓલ છે, તો આલ્ડીહાઇડ અને ઓલ ભેગા થઈને શું કહેવાય? આલ્ડોલ. હવે આ જે આલ્ડોલ નિપજ મળી, એને ગરમ કરીને નિર્જલીકરણ કરવામાં આવે. તમને જે આલ્ડોલ નિપજ મળી ને, એમાં નિર્જલીકરણ કરવાનું. OH સમૂહ વાળો કાર્બન આલ્ફા, પડોશી કાર્બન બીટા, તો શું કહેવાય? આલ્ફા પરથી OH, बीटा परथी H, ये तो होना ही था. तो आम अल्फा हाइड्रोजन परथी जो OH अल्फा परथी जाए, बीटा परथी H जाए, पाणीनो अणु छूटो पड़े तो छेवटे आपसे आ रीतनी संघनित निपज मळे छे. पहला स्टेप ने आल्डोलનું બનાવટ કહેવાય, બીજા સ્ટેપને સંઘનન કહેવાય છે. શું કહેવાય છે? સંઘનન. બરાબર. ભેગું કરો તો એને શું કહેવાય? આલ્ડોલ સંઘનન. આ અંતિમ નિપજનું નામ લખવું હોય તો 4 કાર્બન હોવાથી બ્યુટ ટુ ઇનાલ, ઇન એટલે કે આલ્કિન, આલ એટલે કે આલ્ડીહાઇડ, બ્યુટ ટુ ઇનાલ નિપજ પ્રાપ્ત થાય છે. બરાબર. તો આમ આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આ નિયમ યાદ રાખજો, બંને આલ્ફા હાઇડ્રોજન વાળા સમાન અણુઓ હોય તો જ આ પ્રક્રિયા થાય. શું કરવાનું? પાઈ બંધ તૂટે, આલ્ફાનો હાઇડ્રોજન નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. ઓકે, ચલો. જેમ આલ્ડીહાઇડમાં ઓલ આવ્યો તેમ કીટોનમાં ઓલ આવે તો એને કીટોલ કહેવાય, કીટોલ. બરાબર. ઉદાહરણ તરીકે લઉં છું, બે એસીટોનના અણુઓ
CH3COCH3 પ્લસ CH3COCH3 બે એસિટોનના અણુઓ એની મંદ આલ્કલીની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય મંદમાં તો આ એસિટોનમાં C ડબલ બોન્ડ O આવેલું છે. ચલો C ડબલ બોન્ડ O સમૂહ વાળો કાર્બન શું કહેવાય? આલ્ફા. તો નિયમ શું બને? પાઈ બંધ તૂટે, આલ્ફાનો હાઇડ્રોજન નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. તો સાચવીને લખીએ CH3COH CH3COH બરાબર. આ O ની જગ્યાએ તો કોણ ગયું? H, એટલે OH થઈ ગયું. વચ્ચે નડે છે કોણ? મિથાઇલ સમૂહ. તો એ મિથાઇલ સમૂહને ઉપર મૂકી દેવાનો. સ્વાભાવિક છે ને, હાઇડ્રોજન CH3 પાસેથી જાય તો આ CH3 એમને એમ છે તો એ અંદર જ જવાનો ને, કારણ કે નડશે ને, આ કાર્બન અને આ કાર્બન વચ્ચે નડી રહ્યો છે એટલે ઉપર મૂક્યો. તો બાકી વધ્યું CH2COCH3. ઓકે, તો આ રીતનું સ્ટ્રક્ચર યાદ રાખજો. આને કીટોલ કહેવાય, કોમન નામ કીટોલ. આઈયુપીએસસી નામ લખવું હોય તો જુઓ 1 2 3 4 અને 5 કાર્બન છે. OH ને કહેવાય હાઇડ્રોક્સી, CH3 ને કહેવાય મિથાઇલ. તો H પહેલા કે M પહેલા? H પહેલા આવે ને, તો એને લખાય 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ. 5 કાર્બન છે એટલે લખીશું પેન્ટેન 2 ઓન. તો આખું નામ થાય 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ પેન્ટેન 2 ઓન, પેન્ટેન 2 ઓન. બરાબર. ચલો ત્યારબાદ એને ગરમ કરશો તો તમે સંઘનન જોશો. બરાબર. સંઘનનમાં શું થાય? OH વાળો કાર્બન આલ્ફા, પડોશી કાર્બન બીટા. તો શું કહીશું? આલ્ફા પરથી OH, बीटा परथी H, ये तो होना ही था. तो CH3CCH3 डबल बॉन्ड CH COCH3. આને આપણે આઈયુપીએસસી નામકરણમાં બહુ મસ્ત નામ આપ્યું હતું, મેસિટાઇલ ઓક્સાઇડ. ફેમસ નેમ છે, મેસિટાઇલ ઓક્સાઇડ. ઓકે, અને જો આઈયુપીએસસી નામકરણ કરવું હોય તો એ બી તમને ફાવવું જ જોઈએ. 1 2 બીજા પર કીટોન, ત્રીજા પર ડબલ બોન્ડ, ચોથા પર મિથાઇલ. તો નામ થાય 4 મિથાઇલ પેન્ટ 3 in 2 on. ફરીથી શું લખાય? 4 મિથાઇલ. ઓકે, 5 કાર્બન એટલે પેન્ટ 3 in 2 on. ઓકે, તો આ આલ્ડોલ સંઘનન તરીકે ઓળખાય છે. પહેલું સ્ટેપ હંમેશા રિવર્સિબલ લખવું. બરાબર. અને બીજું સ્ટેપ છે સિંગલ સાઇડ રિએક્શન છે, ધ્યાનમાં રાખજો. તો ખાલી આ નિયમ યાદ રાખો ને તો ગમે તે ટાઈપનું ગમે તે લેવલનું ઉદાહરણ એક્ઝામમાં પૂછે તો આપણને આવડવું જોઈએ. તો આ સંઘનનને કહીશું આલ્ડોલ સંઘનન. ઓકે, પબ્લિક છે ને જોરદાર ગોખાવતી હોય છે, આપણે ગોખવાનું નથી, આ નિયમથી યાદ રાખવાનું છે. ચલો આગળ વધું છું. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, ક્રોસ આલ્ડોલ સંઘનન સમજાવો. ક્રોસ આલ્ડોલ સંઘનન સમજાવો. એક્સપ્લેન ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન. તો બાળકો, ક્રોસ આલ્ડોલ સંઘનન એ શરૂ કરતા પહેલા બીજી એક મસ્ત વાત તમને કહેવાની છે. સંઘનનમાં આ જે આલ્ડોલ છે ને, આલ્ડોલ, એને બીજું એક નામ પણ અપાય છે. આલ્ડોલ છે ને, આલ્ડોલ, એને બીજું એક નામ પણ અપાય છે. બરાબર. શું નામ આપીશું કહું? જો આલ્ડીહાઇડ વાળો કાર્બન આલ્ફા, એનો પડોશી કાર્બન બીટા. તો આલ્ડોલનું બીજું એક નામ છે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. ઓકે,
ફરીથી આલ્ડોલ નું બીજું નામ શું? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. એ જ રીતે કીટોન નું બીજું નામ લખવું હોય તો તમે જ વિચાર કરો, કીટોન સમૂહ, એ કીટોન સમૂહ એનો પડોશી કાર્બન આલ્ફા, એનો પડોશી બીટા. બીટા પર OH હોવાથી એને કહેવાય બીટા હાઇડ્રોક્સી કીટોન. ઓકે, આલ્ડોલ એટલે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને કીટોલ એટલે બીટા હાઇડ્રોક્સી કીટોન. આવું કહેવામાં આવે છે. ચલો, ક્રોસ આલ્ડોલ સંઘનન. બાળકો, ક્રોસ આલ્ડોલ સંઘનનમાં પણ યાદ રાખજો, આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ. પહેલી શરત. આલ્ડીહાઇડના અણુઓ વચ્ચે આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. અને બીજી શરત, અસમાન અણુઓ વચ્ચે સંઘનન થવું જોઈએ. તો જ્યારે અસમાન અણુઓ, જેમાં આલ્ફા હાઇડ્રોજન છે, તેમની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાને કહેવાય ક્રોસ આલ્ડોલ સંઘનન. તેમની પ્રક્રિયાને કહીશું ક્રોસ આલ્ડોલ સંઘનન. ઓકે. તો બાળકો, ક્રોસ આલ્ડોલ સંઘનન એને સમજવા માટે બે ઉદાહરણ લઉં છું. સડેનાલ ઇથેનાલ અને સડેનાલ પ્રોપેનાલ. એટલે કે ઇથેનાલ 2 કાર્બન છે એટલે નામ આવશે ઇથેનાલ, 3 કાર્બન એટલે લખાય પ્રોપેનાલ. ઇથેનાલ કે પ્રોપેનાલ એની સંઘનન પ્રક્રિયા મંદ કોઈ પણ આલ્કલીની સાથે થાય, બેરિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો KOH લો, NaOH લો, કોઈની બી સાથે આ પરિસ્થિતિમાં સંઘનન થાય તો આગળ શું હતું? આગળ બાળકો અણુઓ જુદા જુદા હતા. અણુઓ જુદા જુદા હતા. સોરી, આગળ અણુઓ સમાન હતા, જ્યારે અહીંયા અણુઓ જુદા છે. તો આ કેસમાં તમારે 4 શક્યતાઓને ધ્યાનમાં લેવી પડે. 4 પોસિબિલિટી. પહેલી શક્યતા, ઇથેનાલ એનું ઇથેનાલ જ કરી નાખે સંઘનન. પહેલી શક્યતા, ઇથેનાલ વત્તા ઇથેનાલ. બીજી શક્યતા છે પ્રોપેનાલ વત્તા પ્રોપેનાલ. બીજી શક્યતા છે પ્રોપેનાલ વત્તા પ્રોપેનાલ. ક્લિયર? ત્રીજી અને ચોથી શક્યતામાં એવું છે ઇથેનાલ વત્તા પ્રોપેનાલ. ત્રીજા ચોથામાં એવું છે ઇથેનાલ વત્તા પ્રોપેનાલ અથવા પ્રોપેનાલ વત્તા ઇથેનાલ. ટૂંકમાં છે ને 2 પ્રકારના સંઘનન થાય. પહેલો પ્રકાર છે પહેલો વત્તા પહેલો, પછી બીજો વત્તા બીજો, પહેલાનું બીજો અને બીજાનું પહેલો. એમ 4 ઓપ્શન છે જે તમારે એક્ઝામમાં નથી લખવાના, ખાલી સમજવાનું છે. તો બસ, ચિંતા કાંઈ કી. આ હકીકતમાં 4 મોલ હોવા જોઈએ, પણ 1 મોલ જ આપ્યા છે એક્ઝામમાં, બુકમાં. તો નિયમ જો પોતાનું જ પોતે સંઘનન કરે તો એને સ્વયં સંઘનન કહેવાય. તો બાળકો, પહેલા અને બીજા સંઘનનમાં નિપજ શું મળશે? તમે જોઈ શકો, CO વાળો કાર્બન શું કહેવાય? આલ્ફા. તો કહીશું પાઈ બંધ તૂટે, આલ્ફાનો હાઇડ્રોજન નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. તો CH3CHOH, CH3CHOH, CH2CHO પહેલામાં નિપજ મળી. OH CH, CH2CHO. હવે બીજામાં વિચારો તો CH3CH2CHOH, CH3CH2CHOH. તો અહીંયા જો CHO નો પડોશી આલ્ફા અંદર વાળો કહેવાય. આ CHO છે ને એના પડોશીને આલ્ફા કહેવાય. દરેક છેડા વાળો આલ્ફા ના હોય, એ બીટા કહેવાય. તો પાઈ બંધ તૂટે, આલ્ફાનો હાઇડ્રોજન નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. તો CH3 CH2 CHOH તો કર્યું. અચ્છા, અહીંયા જે મિથાઇલ સમૂહ છે ને એ વચ્ચે નડી રહ્યો છે, તો એ સમૂહને હું ઉપર લખી નાખું છું CH3. તો જુઓ, આ જે નિપજો મળી ને એને સ્વયં આલ્ડોલ નિપજ કહેવાય. આને કહીશું સ્વયં આલ્ડોલ નિપજ. જે નડે ને એને અદ્ધર કરી દેવાનું.
बराबर फरीथी पाई बंध तूटे ओ नी जोड़े एच आवे CH3 नड़े ऊपर जाए आ CH2 हतुं एनु CH थई गयुं। चलो ए ज रीते आगळ वधीए तो शुं लखाशे इथेनॉल वत्ता प्रोपेनॉल एनो अल्फा कार्बन छे ने अहींया तो पाई बंध तूटे अल्फा नो हाइड्रोजन नीचे जाए बाकी बधुं ऊपर लागी जाए। अहींया पण मिथाइल समूह वच्चे नडे छे तो लखी नाखीए तो अहींया लखी नाखीशुं जुओ निपज आ रीतनी आवशे CH3CHOH O ની જોડે કોણ આવ્યું H બરાબર આ નડે જે CH3 એને ઉપર મૂકી દો CH3CHO હવે જો પ્રોપેનॉल નું ઇથેનॉल કરે પ્રોપેનॉल નું ઇથેનॉल તો શું કહેવાય પાઈ બંધ તૂટે આલ્ફા નો હાઇડ્રોજન નીચે જાય બાકી બધું ઉપર લાગી જાય तो CH3 CH2 CHOH CH3 CH2 CHOH વધ્યું CH2 CHO तो पहलू स्टेप छे मंद आल्कलीनी हाजरीमां थती प्रक्रिया एमां पहली बे निपजो पोतानुं ज संघनन कर्युं एटले स्वयं आल्डोल अने बाकीनी बे क्रॉस आल्डोल। बीजुं संघननमां आल्डोल निपज मळी गया पछी आल्डोल निपज मळी गया पछी जो तमे मिश्रणने गरम करो तो पाणीनो अणु छूटो पड़ीने संघनन निपज प्राप्त थशे। ओके तो जो बाळको આગળ પણ જોયું OH વાળો કાર્બન આલ્ફા એનો પડોશી બીટા OH વાળો આલ્ફા એનો પડોશી બીટા OH વાળો આલ્ફા એનો પડોશી બીટા OH વાળો આલ્ફા એનો પડોશી બીટા तो बधेथी पाणीनो अणु दूर करो तो जे आ एकल बंध छे ए बधा ज शुं थई जवाना द्विबंध बराबर। तो निपज लखीए CH3CH डबल बॉन्ड CHCHO आ बाजुनी निपज CH3CH2CH डबल बॉन्ड CCH3CHO त्रीजू CH3CH डबल बॉन्ड CCH3CHO CH3CH2C H डबल बॉन्ड CHCHO तमे जुओ ध्यानथी तो आ रीते संघनन करवाथी पाणीनो अणु दूर थईने अंतिम निपजो प्राप्त थाय छे। तो आपणी बुक वाळाए शुं कर्युं छे अहींया नंबर 1 अने नीचे नंबर 2 करी सीधું ग्रीन वाળી निपजो आपी छे जे आपणे गोखवी पड़े गोखवानी नहीं समजीने याद राखो। आ बधाना IUPAC नाम तमने आप्या छे ए तमने आवडे ज छे जाते प्रयत्न करजो ऑलरेडी आपणे एनी प्रेक्टिस घणी बधी करेली छे। तो टोटल 4 निपज मळी पहली बे स्वयं संघनन अने बीजी आवशे क्रॉस आल्डोल संघनन। क्रॉस आल्डोल संघननमां आ तो खरुं ज पण बीजी एक स्पेसिफिक प्रक्रिया पण याद राखीशुं के बेन्जीन उपर CHO एटले के बेन्जाल्डिहाइड ए बेन्जाल्डिहाइड एनी प्रक्रिया एसिटोफिनोन साथे थाय। एसिटोफिनोन एटले तमने खबर छे बेन्जीन पर COCH3 तो बेन्जाल्डिहाइड नी एसिटोफिनोन साथे बेसिक माध्यममां 20 डिग्री सेल्सियस तापमाने थाय 293 केल्विन एटले के 20 डिग्री सेल्सियस तापमाने थाय तो आ आल्डिहाइड छे ने ए आल्डिहाइड ने ओरिजिनल स्वरूपमां आपणे लखीशुं C डबल बॉन्ड OH पछी नियम लगावવાનો शुं नियम लगावવાનો CO नो पड़ोशी कार्बन शुं आवे आल्फा तो लखीशुं पाई बंध तूटे आल्फा नो हाइड्रोजन नीचे जाए बाकी बधुं ऊपर लागी जाए बराबर। तो अहींया आपणे लखीशुं बेन्जीन रिंग एनी उपर आवशे CH नीचे लखाय OH
CH OH વધ્યું શું CH3 માંથી H જાય તો વધે CH2CO બેન્ઝીન રિંગ. તો આ રીતની નિપજ મળે છે અને આલ્ડોલ કહેવાય, કીટોલ કહેવાય. પછી ગરમ કરીને નિર્જલીકરણ કરો તો OH અને H ભેગા થઈને H2 આપશે, જેનાથી સિંગલ બોન્ડ છે એ શું બની જાય ડબલ બોન્ડ. તો લખાય બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH CO બેન્ઝીન રિંગ. ઓકે, સો ધીસ ઇઝ વેરી સિમ્પલ. હવે આ જે નિપજ મળી ને એનું IUPAC નામ હું તમને કહું છું કારણ કે સારું છે અને પૂછાય છે. 3 કાર્બનની શૃંખલા, એમાં કીટોન સૌથી વધુ ક્રિયાશીલ એટલે નંબર 1 કીટોન, બીજા પર CH, ત્રીજા પર CH. પહેલા અને ત્રીજા બંને ઉપર ફિનાઇલ હોવાથી લખાય 1,3-ડાયફિનાઇલ. 1,3-ડાયફિનાઇલ. 3 કાર્બન છે એટલે લખીશ પ્રોપ. બીજા પર ડબલ બોન્ડ એટલે 2 ઇન અને પહેલા પર કીટોન એટલે 1 ઓન, તો આખું નામ થાય 1,3-ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 ઓન. બરાબર. તો આ સાથે રાસાયણિક ગુણધર્મો અહીંયા પૂર્ણ થાય છે. સાથે સાથે JEE માં એક પ્રશ્ન પૂછાય છે, હું તમને આની પર આધારિત છે એટલે સમજાવી દઉં. પ્રસ્તાવનામાં તમે નામ સાંભળ્યું હતું સિનેમાલ્ડીહાઇડ. ઓકે, પરિવર્તન યાદ રાખજો. બેન્ઝાલ્ડીહાઇડમાંથી સિનેમાલ્ડીહાઇડ કઈ રીતે થાય? તો છે ને બાળકો, બેન્ઝાલ્ડીહાઇડ એટલે કે બેન્ઝીન પર C ડબલ બોન્ડ OH, એની ઇથેનોલ સાથે આલ્ડોલ પ્રક્રિયા થાય. મંદ આલ્કલીની હાજરીમાં ઇથેનોલ એની બેન્ઝાલ્ડીહાઇડ સાથે આલ્ડોલ પ્રક્રિયા થાય. આલ્ડીહાઇડ સમૂહ એના પડોશી કાર્બનને આલ્ફા કહીશું. તો નિયમ છે પાઈ બંધ તૂટે, આલ્ફાનો હાઇડ્રોજન નીચે જાય, બાકી બધું ઉપર લાગી જાય. તો બેન્ઝીન પર લખીશું આપણે CH, નીચે આવશે OH, વધ્યું CH2CHO. બરાબર. ચલો, ત્યારબાદ ઊંચા તાપમાને જો નિર્જલીકરણ કરો તો આ નિર્જલીકરણની પ્રક્રિયામાં OH અને H બનાવે H2O, તો બાકી રહેશે બેન્ઝીન રિંગ પર CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CHO. બરાબર. આ જે નિપજ મળી ને તમને, આ નિપજનું નામ છે સિનેમાલ્ડીહાઇડ. બરાબર. પણ જો મારે IUPAC નામ લખવું હોય આ નિપજનું, तो हम जहां खड़े रहते हैं लाइन वहीं से शुरू होती है. एल्डिहाइड ने नंबर 1 આપી દો. ત્રીજા ઉપર ફિનાઇલ હોવાથી લખાય 3 ફિનાઇલ. 3 કાર્બન છે એટલે પ્રોપ, બીજા પર ડબલ બોન્ડ એટલે 2 ઇન અને આલ મૂકી દો, તો નામ થાય 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ. ક્લિયર? ઓકે, આ છે આલ્ડીહાઇડ અને કીટોનના રાસાયણિક ગુણધર્મો. આની પાછળ તમને આલ્ડીહાઇડ કીટોનના ઉપયોગો આપ્યા છે 6-7 લાઈનના. એ તમને સેલ્ફ સ્ટડી આપું છું, વાંચશો તો યાદ રહી જશે. એમાંથી 3-4 ઉપયોગ તો આગળ પણ ભણી દીધા છે એટલા માટે.